આજે આપણે વિડીયો બનાવવાનો બરોબર. આપણે ન્યૂઝમાં જે છે ને આગળ એ પકડવાનું બધે અને ઓલરેડી જો બધે પાણી પહી ગયું ને એનો વિડીયો બનાવવાનો બરોબર. એટલે તાર હપર શૂટિંગ કરવાનું અને જોજે લહેરી ના જાય તો બહુ પાણી આવે હા ને બતાડવાનું. પાણી વધારે ને તો એનાથી અતિમ વધારે બતાડવાનું બરોબર. ચાલુ કર. ઇન બિન મારું મારા સારું દેખાવું પડે ને થોડા. તો નમસ્તે મિત્રો, આજે તમને જણાવવાનું કે ગુપ્તાજી ન્યૂઝ વાળા એટલે કે અમે આજે 48 કલાકથી અતિમ વરસાદ પડવાથી આજે અદૃશ્ય પાણી આવી ગયું છે. તો જયદીપભાઈ તમે કેમેરામેન બતાડશો કે પાણી કેટલું આવ્યું છે બરોબર. આમ તો અગર પાણી કેટલું વહી રહ્યું છે આપા તો આ બધા ખાબડા વાળા બધું ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો. એ મારું લઈ હેણાવો થોડું જોજે હું પડું ને યાર. તમે જોજો નકર આપણે જશો મય એટલે ના પડું એવી રીતે યાર. તો આજે ગુપ્તાજી ન્યૂઝમાં તમને અમે બતાડશું કારણ અંતિમ વરસાદ 48 કલાકથી પડવાથી જેમ કે વરસાદ બહુ વરસ્યો છે. વરસાદ વરસ્યો છે ને વરસાદમાં વરસાદ વરસ્યો છે તો વધારે વરસાદ પડવાથી બહુ પાણી આવી ગયું છે. આ પાણી આવવાથી ખેડૂતને વધારે નુકસાન થયું છે કારણ જે નદીમાં વધારે પાણી મોકલે અને નદીમાં વધારે પાણી મોકલવાથી જે નિકાસ નાળા કે નદીઓ કે તળાવ તેમાં વધારે વરસાદ આવવાથી આ પારો ઓલી બાજથી તૂટીને ખેતરમાં પાણી પેસી ગયું છે. તો જગ્ગુભાઈ વિડીયો વાળા આજે આપણે જાણવાનું કે ખેડૂતની વેદના શું બોલે છે, ખેડૂત શું કહે છે બરોબર. અને કહેવાનું એટલે મારું હફલ દી ને પૂરા કટ કર યાર તું કટ કર પહેલે અહીંયા આવીને ઊભો રહે બનાય તું. અતિમ વરસાદ પડવાથી વધારે વરસાદ પડવાથી આજે અતિમ પાણી આવી ગયું છે. એનું કારણ નરેન્દ્ર મોદી યાર. અરે ભાઈ એટલે હપર બનાવો તમે વિડીયો આગળ પણ બધા ખેડૂતના સમાચારમાં બતાડવાનું નહીં એટલે તમારે શૂટ કમ્પ્લીટ લેવાનું બરોબર. તો ગુપ્તાજી ન્યૂઝમાં આજે નમસ્તે બધાને જય માતાજી. આજના શુભ સમાચારમાં તમને જણાવવાનું કે વરસાદ પડવાથી પાણી આવી ગયું છે. આ પાણીમાં હું પડું તો આમાં મારા જેવા 15 ફૂટના 15 જણા આવી રહે બરોબર. આવા વરસાદ પડવાથી વધારે પાણી જોખમી છે તેના કારણે બધા ખેડૂતો ઘરમાં પેસી ગયા છે કારણ કે જે ખેડૂતનું જે ડાંગર હતું, જે ધરું હતું, જે રોપેલું હતું એ બધું અત્યારે ડૂબી ગયું છે. ખેડૂતને ખાવા માટે અનાજ નહીં રહે. હવે લાગે છે કે ખેડૂતને ધરું ફરતીનું રોપવાનું થશે અને એ ફરતીનું રોપશે, ધરું થશે અને ધરું થવા બાદ જે રોપશે ને પછી એમનું અનાજ પાકશે. રિપોર્ટર મેન જગ્ગુભાઈ તમે કટ કરશો અહીં વિડીયો અને જો આપણે આગળના દ્રશ્ય બતાડશું એ તમે આગળ જોઈ શકશો કે આગળના દ્રશ્યો જેવા છે. વધારે પડવાથી અને વધારે વરસાદ પડવાથી નિકાસ નાળા ફૂલ થઈ ગયા. તો જયદીપભાઈ રિપોર્ટર તમે બતાડશો કે કેટલું પાણી થઈ ગયું નિકાસ નાળા. આમ તમે જોઈ શકો છો અહીંયા આગળ આ પાણી કેટલું ને વહી રહ્યું છે. આમ બધાના દરું ડાંગર ડૂબી ગયું છે આમ તમે જોઈ શકો છો. તો હાલમાં ગુપ્તાજી ન્યૂઝમાં જે તમે જાણી શકશો કે વધારે વરસાદ પડવાથી વધારે નુકસાન થવાથી ખેડૂતને વધારે બહુ નુકસાન થયું છે. કારણ આપણે જાણી શકશું કે પોલીસવાળા ભાઈ આવ્યા છે તે પડવાથી પોલીસવાળા ભાઈ આવી ગયા છે બાઇક લઈને. તો તમારું પહેલાં મેં નામ પૂછતું, તમારું નામ શું છે? કલ્પેશભાઈ મકવાણા. આ છે પોલીસવાળા ભાઈ, તમે કલ્પેશભાઈ મકવાણા બરોબર. તો તમે અહીં કેમ આવ્યા છો? આ છોકરાઓને બચાવવા માટે. કોઈ અંદર ન પડે અમારે આગળથી સાહેબ મોકલે એટલે અહીંયા આવવું પડે, અમારે આજે થવું પડે. ગાડી બાડી આવે તો અમારે નોકરીથી કાઢી નાખે એ સાહેબ. એટલે એવું છે એમ ને? એટલે તમે બધાને બચાવવા આવ્યા એમ ને? હા, કોઈ અંદર ના પડે, કોઈ પાણી જોવા ના આવે એટલા માટે બચાવવા આવ્યા છે સાહેબે મોકલ્યા. એવું
તો તમે જોવું કે અત્યારે કલ્પેશભાઈ મકવાણા સ્પેશિયલ આયા છે ગાડી બાઇક લઈને એમની બાઇક બરોબર, અને એટલા માટે આયા છે કે વધારે વરસાદ પડવાથી કોઈ અંદર પડે નહીં, કોઈ તણાઈ ના જાય એટલા માટે. હા એટલા માટે. એટલે કોઈ અંદર પડી જાય તમે શું કરો પહેલા? ના પાડીએ ને, પડવા જ ના દઈએ પહેલા. પણ આ પડી જ જાય ભૂલ ચૂકી શું કરો? આમાં બચાવવા પડે. તો તમારે અંદર પડવું પડે. હા. તો જોવું ને ત્યારે પોલીસ ભાઈએ કીધું કલ્પેશભાઈ મકવાણાએ કે કોઈ ભાઈ પડી જાય મેં અંદર તો એમનું જાન જોખમ નાખીને તે બચાવવાનું કરે એમ. હા. પણ તમે સરકારને વિનંતી કરો કે આગળથી પાણી વધારે ઓછું છોડે, કેમ કે ખેતરમાં બહુ પાણી પી ગયું. આમાં ના આવે ને તો ખેડૂતો ના આવે. હા, આમાં તો ખાલી હાજર થવું પડે કે એટલે જોવું અત્યારે મીડિયામાં તમે બતાડશો કે પોલીસવાળા પણ અત્યારે પૈસા ખાવ છે, કેમ કે ખાલી શોખના આવ્યા હ અને ખાલી હું વિડીયો બનાવું જે આપણે ન્યૂઝમાં વિડીયો જે ગુપ્તા ન્યૂઝમાં બતાડું તો પોલીસભાઈ આવું બોલા હ કલ્પેશભાઈ. નમસ્તે, આજના ગુપ્તા ન્યૂઝમાં તમને જણાવવાનું કે એટલે કેમેરામેન તું હફર વિડીયો બને ને Complete જ હું છે. હરખું આમ બોલું તારે હફર બનાવવાનું આખી દુનિયાને ખબર પડવું જોઈએ કે આપણે જેવું છે. તો નમસ્તે, આજ ગુપ્તા ન્યૂઝમાં તમારું વેલકમ. તો વધારે વરસાદ પડવાથી તમને પોલીસવાળા ભાઈ આવી ગયા છે અને અન્ય ખેડૂતો ઓલી બાજુ ઊભા રહે છે. આજે એક ખેડૂતોને અમારે કહેવાનું કે તમારે શું વીતે છે. આજે અમે ગામ દલોલી, તાલુકો માતર, જિલ્લો ખેડામાં આવ્યા છે. આ દલોલી ગામમાં અમે જોઈ શકશો કે દલોલી ગામમાં વધારે વરસાદ પડવાથી જે નિકાસ છે એ નિકાસમાં વધારે પાણી આવવાથી જે એનો જે માટીનો પારો બનાવેલો હોય એ પારાના લીધે તે તૂટવાથી અન્ય પાણી તો ઘૂસે છે. જે પારો પેન અન્ય બતાડશું આપણે, પણ ઓલી બાજુ જવાય એવું નહીં કેમ કે વધારે વરસાદ પડવાથી અહીં વધારે પેલું પારો તૂટી ગયો છે એટલા માટે આગળ જવાય એવું નહીં. નકર તમારા ગુપ્તા ન્યૂઝમાં અન્ય કોઈ બી વસ્તુ હોય યાર તમને બધું બતાવવામાં આવશે. અને આપણે આગળ જોયું કે પાણી કેટલું છે બરોબર. વધારે વરસાદ પડવાથી વધારે પાણી જોખમી થયું છે. પહેલા તો આપણે પહેલા શું કરશું ખબર છે? પ્રથમ પહેલા પેન્ટ ઉપર ચડાવશું. એટલે જોજો ના ના અલે પડી જવાય એમાં ડૂબી જવાય પેન્ટ વધારે જે વરસાદ પડ્યો છે તેના કારણે નિકાસ એ પાછા દવા જોજો હા નકર અમે જઈશું ભાઈ. ના રેવાય છે ને બહુ વરસાદ પડે છે ને આ બધું વ્યાનું હોય તો થોડું જો મય પે એ પાછા એ ખેડૂત પાછા આપા બોલાયો. આઈ જાવ આ ખેડૂત આ છે એ આપા કરો. એ ઉભારો કલ્પેશભાઈ બન રહ્યો ને યાર મને વિડીયો બનાવી લેવા મારે હજુ આગળ પકડવાનો પૂરો. તો જુઓ આજે વધારે વરસાદ પડવાથી અન્ય ખેડૂતો આજે ખેતરમાં આવે છે અને ખેતરમાં એટલા માટે આવ્યા છે જે કે વરસાદ વધારે પડવાથી પાણી નારા જે કે અન્ય આ જે ખાડો પડી ગયો છે આ પહેલા રોડ હતો. અહીં બતાડો ગગુભાઈ બતાડો પૂરો હું બોલું તાર. આ રોડ હતો અમારા તો એ આપા ઉપર. આવું સાહેબ આવું. અન્ય આજે આપણે જાણી શકશું કે અન્ય આપણે જે કલ્પેશભાઈ જે મકવાણા જેમને સિમ બોર્ડ માર્યું છે કલ્પેશભાઈ મકવાણા જે એનસીસી ની પરીક્ષા આપીને અત્યારે જોખમી આવ્યા છે. તો આજે જાણી શકશું કે કલ્પેશભાઈ આ જે ખાડો પડ્યો છે પેલા રોડ હતો બરોબર. હા. આ રોડના લીધે આમાં કેટલા ડમ્ફર માટી જાય? ક્યાં ડમ્ફર થાય? 4 ડમ્ફર થઈ જાય યાર. પડે ને આજે ન્યૂઝમાં આબાદ લો ને યાર પૂરા તમે હપર તમને કાઢી નાખો ભાઈ મારે આગળ કેસ કરવો પડશે ભાઈ. અમે કેમેરામેન બરોબર કરતા નહીં. તો આજે જાણી શકશું કે વધારે જે ખાડો પડ્યો છે એના માટે 4 ડમ્ફર માટી જશે. 4 ડમ્ફર. સાચી વાત ને કલ્પેશભાઈ? સાચી વાત. આટલા ખાડો ચેરમાં તું વચ્ચે ના બોલી ના વિડીયો અપર બનાય ના. હા તો આગળ તમને બતાડીશું આગળ જવાય એવું છે એટલા માટે આગળ જે નારો તૂટ્યો છે એ બધું પાણી ખેતરમાં જાય. આજે हो जिजे से वन वाड़ा वन में न बंका वागे से आखा गुजरात मा डंका।